ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હું નાની હતી ત્યારે મને તલવારબાજી, ઘોડેસવારી, બંદૂક ચલાવવી આવું બધું ગમે. હું સ્કૂલમાં જતી તો મારા શિક્ષક મને પૂછતા, તું શું બનીશ? હું કહેતી, હું વીરાંગના છું, વીરાંગના બનીશ. હું 14 વર્ષની હતી ત્યારે મારા લગ્ન ગંગાધર રાવ સાથે થયા, જેઓ ઝાંસીના રાજા હતા. હું ત્યાં ગઈ એટલે ત્યાં ખૂબ રિદ્ધિ સિદ્ધિ આવી ગઈ, એટલે બધા મને લક્ષ્મીબાઈ કહેવા લાગ્યા. મારું દાંપત્ય જીવન ખૂબ જ સુખમય રહ્યું. એક પુત્ર રત્નનો જન્મ થયો. એ 4 વર્ષનો થયો મૃત્યુ પામ્યો, જેના પરિણામે ગંગાધર રાવનું સ્વાસ્થ્ય પણ બગડ્યું. તેમણે એક પુત્ર દત્તક લેવાનો નિર્ણય કર્યો અને દામોદર રાવને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો. થોડા સમય પછી તેઓ પણ સ્વર્ગેસી થયા. પરંતુ હું હિંમત હારી નહીં. પતિના મૃત્યુનો શોક ખંખેરી હિંમતથી રાજકાજ કરવા લાગી. અંગ્રેજ ગવર્નર ડેલહાઉસીની નજર તો ક્યારની ઝાંસી ઉપર હતી, એટલે એમણે ખાલસા નીતિ અપનાવી દામોદર રાવને, દત્તક પુત્ર દામોદર રાવને ગેરલાયક ઠરાવી અને ઝાંસીને અંગ્રેજ સત્તાનો એક હિસ્સો જાહેર કર્યો અને મને 5,000નું પેન્શન નક્કી કર્યું. પણ મેં નિડરતાથી એનો અસ્વીકાર કર્યો અને કહ્યું, मैं अपनी झांसी किसी कीमत पर नहीं दूंगी. मैं अंग्रेजों साમે લડવા માટે સ્ત્રીઓની એક દુર્ગા સેના તૈયાર કરી, જેની ગંધ અંગ્રેજોને આવી ગઈ. તેઓએ દગાથી હુમલો કર્યો ત્યારે પુત્ર દામોદરને કપડાથી મજબૂત રીતે પીઠ પર બાંધી, ઘોડાની લગામ મોંમાં રાખી, બંને હાથમાં તલવાર લઈ દુશ્મનોની સેના પર તૂટી પડી હતી. ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલી હતી. ખૂબ લડી પછી પાછળથી એક જોરદાર ફટકો માથા ઉપર લાગ્યો અને મારી એક આંખ બહાર નીકળી ગઈ. તો પણ મર્દાનગીથી પાછળ ફરી અને ફટકો મારનાર અંગ્રેજને મોતને ઘાટ ઉતાર્યો. મારી અંતિમ ઈચ્છા મેં પહેલાથી જ વ્યક્ત કરી દીધી હતી કે જીવિત તો હું અંગ્રેજોના હાથમાં નહીં જ આવું, પરંતુ મૃત્યુ પછી પણ મારા શરીરને અંગ્રેજો સ્પર્શે નહીં એનો ખ્યાલ રાખજો. અંતમાં ખૂબ લડી મર્દાની, वो तो झांसी वाली रानी थी, वो तो झांसी वाली रानी थी. अस्तु.